વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9માં વિષય સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષામાં જે નવી પદ્ધતિ પ્રમાણે પેપર લેવામાં આવે છે તેમાં આજે આપણે નમૂનારૂપ પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય નહીં લેતા ધોરણ 9માં જે નવી પદ્ધતિ બદલાય છે પેપર સ્ટાઇલ તે કેવી છે તે આપણે જોઈશું. હવે સૂચનાઓ આપેલી છે કે આ પ્રશ્નપત્રમાં 4 વિભાગો અને 54 પ્રશ્નો છે. કેટલાક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ છે. પ્રશ્નોના જમણી બાજુના અંક ગુણ દર્શાવે છે. પ્રશ્ન નંબર 38 અને 54માં ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 54 નકશાકૃતિનો પ્રશ્ન ફરજિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો, નવી પેટર્ન પ્રમાણે આ રીતે પેપર સ્ટાઇલ નીકાળેલ છે. તો આપણે અલગ અલગ વિભાગોમાં કેવા પ્રશ્નો પૂછાયા છે તે જોઈશું. તેમાં એ વિભાગ એ છે જે 24 ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્ન એ 1 ગુણમાં પૂછાય છે. હવે સૂચના આપેલી છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ સાચા વિકલ્પ પસંદ કરી અને આપો. તેમાં 1. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે કઈ યોજના બનાવી? તો જવાબ આવશે 2. દગાખોરી. 2. મેં સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જાહેર કરેલું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને લઈને જ હું જંપીશ. આ વાક્ય કોણ બોલે છે તેને ઓળખો. તો જવાબ આવશે એ. બાળ ગંગાધર તિલક એટલે કે લોકમાન્ય તિલક. 3. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોણે નિમણૂક થઈ હતી? જવાબ આવશે સી. સરદાર વલ્લભભાઈ પટેલ. 4. ભારતમાં કેવા પ્રકારની લોકશાહી છે? જવાબ આવશે સી. સંસદીય. 5. જો માર્ગ વન વે જાહેર કરેલો હોય તો તમે? જવાબ આવશે બી. જે દિશામાં વાહન પ્રતિબિંબ હોય તે દિશામાં ન જવું. વિદ્યાર્થી મિત્રો, આ રીતે 5 ગુણમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આગળ પ્રશ્ન નંબર 6 થી 10 જોઈશું, જેમાં ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં 6 નંબરે પ્રશ્ન આવેલો છે કે અસહકાર આંદોલનના ભાગરૂપે અંગ્રેજી શિક્ષણ છોડી તેના સ્થાને રાષ્ટ્રીય શાળાની સ્થાપના થઈ તે સમયમાં ગાંધીજી દ્વારા ખાલી જગ્યા વિદ્યાપીઠ સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. 7. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે ખાલી જગ્યા અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ. જવાબ આવશે રિવરફ્રન્ટ. 8. દિલીપભાઈની ઉંમર 55 વર્ષની છે, હિમાંશુભાઈની ઉંમર 67 વર્ષની છે અને રાજેશભાઈની ઉંમર 71 વર્ષની છે. તો ત્રણેયમાંથી કોણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે? તો જવાબ આવશે બે. દિલીપભાઈ, જેઓની ઉંમર 55 વર્ષની છે. 9. ઋતુ પ્રમાણે બદલાતી આબોહવા એટલે ખાલી જગ્યા પ્રકારની આબોહવા કહેવાય છે. જવાબ આવશે મોસમી. 10. મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું. ત્યાં ઉત્પાદન પ્રક્રિયામાં ખાલી જગ્યા નામનો એક ઝેરી વાયુ વપરાતો હતો. તો જવાબ આવશે મીટ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 11. ભારતીય બંધારણ 26મી નવેમ્બર 1950ના દિવસે પસાર કરવામાં આવ્યું. આ વિધાન ખોટું છે. 12. હેબિયસ કોર્પસ એટલે બંધે પ્રત્યક્ષીકરણ. 13. સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધે તો તાપમાન પણ વધે છે. 14. અસમનું કાજીરંગા એ હામોર માટેનું અભયારણ્ય છે. આ વિધાન ખોટું છે. 15. જો તમે પંજાબની મુલાકાત લેશો તો ત્યાંનો મુખ્ય ખોરાક તરીકે મેંદુવડાનો સ્વાદ ચાખશો. આ વિધાન ખોટું છે. યોગ્ય જોડકા જોડો. વિભાગ એ અને વિભાગ બી આપેલા છે. તેમાં 16મા નંબરનું આપેલું છે કે બંગાળનું વિભાજન. તો જવાબ આવશે સી. વાઇસરોય કર્જન. 17માં આપેલું છે હોટલાઇન. તો જવાબ આવશે એ. ક્યુબાની કટોકટી. 18માં આપેલું છે ઉલર. તો જવાબ આવશે બે. ભૂગર્ભીય ક્રિયાથી રચાયેલું સરોવર. પાઇન દેવતાર. તો જવાબ આવશે ડે. હિમાલયના ઊંચા ઢોળાવ. અને 20માં આપેલું છે લાલ લાઇટ. તો જવાબ આવશે વાહન સ્ટોપ કરવું.
વિદ્યાર્થી મિત્રો આ રીતે જોડકા જોડવાના છે। નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં જવાબ આપો। તેમાં 21મા નંબરે પ્રશ્ન આપેલો છે કે સંયુક્ત રાષ્ટ્રોએ 10 ડિસેમ્બર 1948ના દિનને કયા દિવસ તરીકે ઉજવવામાં જાહેર કરેલો છે? તો જવાબ આવશે માનવ હક દિન। 22 અત્યારે લોકો છત્રી અને રેઇનકોટનો ઉપયોગ કરી રહ્યા છે, તો ભારતમાં કઈ ઋતુ અનુભવાતી હશે? જવાબ આવશે ચોમાસું। 23 ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી? જવાબ આવશે 1988। 24 સ્ટોપ લાઇન એટલે શું? જવાબ આવશે વાહન સ્થોપવા માટે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વિભાગ એ જેમાં 1 થી 24 પ્રશ્નો પૂછાય છે, 1 ગુણના પૂછાય છે। હવે આગળ વિભાગ બી છે, જેમાં અહીં 18 ગુણમાં પૂછાય છે અને 9 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રશ્નો પૂછાયેલા છે તે તમે જોઈ શકો છો। તો નવી જે પેપર સ્ટાઇલ છે તે પ્રમાણે આ રીતે વિભાગ બીમાં 2 ગુણના પ્રશ્નો પૂછાય છે। તમે આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી કહી શકાય, તો તમે તૈયારી કરી શકો છો। કયા ચેપ્ટરમાં આપેલા છે તે તમે જોઈ અને તૈયાર કરી શકો છો। આ રીતે વિદ્યાર્થી મિત્રો 2 ગુણમાં પ્રશ્નો પૂછાય છે। આગળ આપણે જોઈશું તો વિભાગ સી છે, જેમાં 3 ગુણમાં પ્રશ્નો પૂછાય છે। તો એ પ્રશ્ન નંબર 38 થી 47 જે વિભાગ સીમાં 3 ગુણમાં પૂછાય છે। વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો આ જે પણ પ્રશ્નો તમે જોઈ રહ્યા છો તે વિભાગ સીના છે, જે 3 ગુણમાં પૂછાય છે, જે મોસ્ટ આઈએમપી પણ કહી શકાય। અહીં નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે। આ રીતે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે આ રીતે પ્રશ્નપત્ર તમારું પેપર આવશે। વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ ડી જોઈશું તો વિભાગ ડીમાં અહીં 20 ગુણમાં પૂછાય છે અને તેમાં દરેક પ્રશ્ન એ 4 ગુણમાં પૂછાય છે, એટલે કે લોંગ પ્રશ્નો છે। તો એક ચિત્ર આપેલું છે અને એ ચિત્ર જોઈ અને સ્વતંત્ર ચળવળના આપેલા ફાળા વિશે એમને ચર્ચા કરવાની છે। તો ચિત્ર છે સુભાષચંદ્ર બોઝનો અને તેમને સ્વતંત્ર ચળવળમાં શું ફાળો આપ્યો છે તેના વિશે તમારે ટૂંક નોટ લખવાની હોય છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં લોંગ પ્રશ્નો વિભાગ ડીમાં પૂછાય છે। અહીં પ્રશ્ન નંબર તમે જોઈ શકો છો કે 52 તેના આધારે અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં નમૂનાનું પ્રશ્નપત્ર છે તે આપેલું છે। અહીં જે 54મો પ્રશ્ન છે તે ફરજિયાત છે, એટલે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાની હોય છે અને જે 4 આપેલી છે તે તમને એક નકશો આપવામાં આવશે, તેમાં જે યોગ્ય સ્થાન દર્શાવ્યા હોય એ સ્થાને દર્શાવવાનું હોય છે। આ પ્રશ્ન નંબર 54 એ ફરજિયાત છે, એટલે કે એ તો લખવાનો જ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 1 થી 54 પૂરા થાય છે, એટલે કે પેપર જે ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનું છે નવી પેપર સ્ટાઇલ મુજબ તે આ પ્રમાણે છે। તમે આ પ્રમાણે તૈયારી કરશો તો તમારું પરિણામ સારું એવું આવી શકે છે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।